મને બહુ ગમે છે આ પ્રસંગ. જયારે જયારે કહું ને ત્યારે મને શેર લોહી ચડે છે આ પ્રસંગ કોણ ત્યારે. લોખંડી મહાપુરુષ વલ્લભભાઈ પટેલ આવીને ઉભા રહ્યા. અડાર હે પાદર નો ધણી સાહેબ ગોહિલવાડ ધણી સહી કરતે પેલા એટલું પૂછ્યું તું વલ્લભભાઈ સહી તો કરી દઉં પણ થોડો સમય આપશો મને. શું વિવેક હશે સાહેબ ગોહિલવાડ નો. અને વલ્લભભાઈ પટેલ ધ્રુજી ગયા એના વિવેક ઉપર. અરે બાપુ સમય માગવાનો હોય આપ પેલી સહી કરો છો બહુ મોટી વાત છે. સમય એટલા માટે માગવો છે વલ્લભભાઈ કે આ રાજ તો મારા બાપનું છે, સહી કરું એટલી વાર છે, પણ મહારાણીનો દાયજો જે આવ્યો છે એનું શું કરવું એનો હક મારી ઉપર નથી. મારે એને પૂછાવવું છે. આ સંસ્કાર જોજો મિત્રો. વલ્લભભાઈ પટેલ કે અરે બાપુ પૂછવાનું હોય તમારે. અને માણસ મોકલ્યો દરબાર ઘરમાં પૂછ્યું મહારાણીને. વાહ કે મહારાજ કેવરાવે છે કે રાત જાય છે, દેશ આઝાદ થાય છે અને તમારા દાયજાનું શું કરવું એ પૂછે છે. અને આ દેશની ક્ષત્રિયાણી જવાબ આપે સાહેબ ગોહિલવાડનું અડધું અંગ બોલે છે કે મહારાજને કહી દો જો આખો હાથી જાતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય. એ તો હાથી તો શણગાર હોતો દ્યો તો હાથી કહેવાય તો જ રૂડો લાગે.